અમદાવાદમાં જે પ્રકારે આ મેઘાણી નગર છે ત્યાં એર ઇન્ડિયાનું એક પ્લેન ક્રેશ થયું છે અને તેમાં ઘણા પક્ષી અને પશુ છે તે પણ મૃત્યુ પામ્યા છે અને પક્ષી પ્રેમી છે તે પોતે અહીંયા આવ્યા છે. ઘણા બધા પક્ષીઓનું તેમણે રેસ્ક્યુ કર્યું છે. શું નામ? માર્ગેશ કુમાર સુરેશભાઈ દરજી, ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ નરોડામાંથી છું. એનિમલ હેલ્પલાઇન ચાલે છે આપણી, અને અહીંયાથી એનિમલ લવરે એક ફોન કર્યો હતો કે ભાઈ અહીંયા બર્ડ્સ બહુ બધા ઘાયલ થયા છે, બીજા ડેડ થઈ ગયા છે, તો અમારે હોસ્પિટલમાંથી ત્યાંથી એનજીઓની ટીમ આવી છે અને ટીમે આવીને પછી સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. કેમ કે બીજા બહુ બધા એવા હતા બર્ડ્સ કે જ્યાં છુપાઈને બેઠા હતા બચવા માટેનો પ્રયાસ કરવા માટે, પણ બચી શક્યા નથી. તો કમસે કમ 50થી વધુની સંખ્યામાં ડેડ થયેલા છે અને 2 લાઈવ મળેલા છે. અને કેટલા અને કયા કયા પક્ષીઓનું રેસ્ક્યુ કર્યું? આમાં બર્ડ્સમાં મોસ્ટલી આપણે પિજન આવ્યા છે, ડવ આવ્યા છે, ક્રો છે, આઈબીસ છે, વ્હાઇટ આઈબીસ છે અને સ્ક્વેર આઈબીસ છે, ખિસકોલી. કેટલા પક્ષીઓનું રેસ્ક્યુ કર્યું છે? કમસે કમ 50થી ઉપર છે. એ બધા પણ લાઈવ ડેથ થયેલા છે. લાઈવ ખાલી 2 જ મળેલા છે. 2 જ મળ્યા, બાકી 50થી વધારે ડેથ થયા છે. તો એમને લઈ ગયા પછી આપણે પોતાની જ રીતે દફનવિધિ કરીશું અને એ લોકોને મોક્ષ આપીશું. જરૂરિયાતવાળાને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને જે એક્સપાયર થઈ ગયેલા છે એમની દફનવિધિ વિધિવત રીતે કરવામાં આવશે. વિધિવત રીતે. કેટલો સમય લાગ્યો? કેમ કે અહીંયા તો આગ લાગી હતી, પક્ષીઓ શોધવામાં પણ તમને બે કલાક પ્લસ ટાઈમથી આપણે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે આપણે બર્ડ્સ માટેનું. હવે અમુક જે લાઈવ મળે એ મોસ્ટલી ઓછા મળે, પણ જે ડેથ થઈ ગયેલા તે એમની સંખ્યા વધારે હતી. હવે સુધીની ખૂણામાં ને પછી એમને જીવ બચાવવાનો ટ્રાય કર્યો પણ એ બચી શક્યા નહીં. પછી ખૂણામાં શોધવામાં વાર લાગી, પણ પછી જેટલા હતા એ બધા મળી ગયેલા છે. જે જરૂરથી તો આ અહીંયા ઘણા બધા માનવ છે તે પણ મૃત્યુ પામ્યા છે. પક્ષીઓ 50થી વધારે મૃત્યુ પામ્યા છે અને પક્ષી પ્રેમી પોતે અહીંયા આવી પહોંચ્યા હતા. તેમને એ જ પક્ષી પ્રેમીએ માહિતી આપી હતી અને 50થી વધારે પક્ષીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે 2 થી 3 પક્ષીઓ તેમને જીવતા પણ મળ્યા છે. કેમેરામેન ફૈજાન અંગ્રેજ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા